જો વાસ્તુ આપણા હાથમાં હું આવી ગયો, મકાઈના પોટા આવી ગયા. ઓ ભાઈ, મકાઈના પોટા તમારા ખેતરમાં થાય કે નહીં કમેન્ટ કરીને કહી જોવો. જો કેવા મસ્તીના મકાઈના પોટા છે. ઓ ભાઈ, આજે આપણે મકાઈના પોટાનું મસ્તીનું ચટપટું શાક બનાવવાનું છે. આપણે મકાઈના પોટા પહેલા હરખાઈથી ફોલી નાખ્યા. બધાય મકાઈના પોટા પહેલા હરખાઈથી ફોલી નાખ્યા ને પછી આપણે એને બફવા મૂકી દેવાના છે. મકાઈના પોટા આપણે એક ટોપલીમાં હરખાઈથી બફવા મૂકી દીધા હતા. પોટા બફાતા હતા ને આપણે બધું બકાલું મસ્તીનું મોરીને તૈયાર કરી લીધું હતું. એમાં આપણે લઈ લીધું ડુંગળી, લીલાછમ ધાણા, લીલા મરચા, ખાંડી ગયેલું લસણ ને ટમેટા. એટલી વસ્તુ આપણે કમ્પ્લીટ કરી લીધી હતી ને આપણા પોટા પણ બફાઈ જતા. સુલે તડકો આવતો હતો ને એટલે આપણે માણીગોસ કરી લીધો બાજુમાં. જો આપણે મકાઈ મસ્તીને બફાઈ જતી ને આપણે પોટામાંથી બે પણ મસ્તીને કાઢી લીધા હતા. પછી આપણે તળિયામાં તેલ પણ નાખી લીધું હતું. તેલ છુઆ એટલે આપણે પેલા એમાં જીરું નાખી દીધું. પછી આપણે એમાં લસણ નાખી દીધું ને પછી મરચા પણ નાખી દીધા. થોડીક વાર મસ્તીને હલાવ્યું ને પાકવા પણ દીધું. પછી આપણે એમાં નાખી દીધી ડુંગળી. પછી તો આ બધાને આપણે મસ્તીનું હાડી ઘડી પાકવા દીધું. મસ્તીનું પાકી ગયું ને એટલે આપણે એમાં નાખી દીધા ટમેટા. પછી થોડીક વાર પાકવા દીધું ને પછી નાખી દીધી મકાઈ. પછી બધું મસ્તીનું મિક્સ કરી નાખ્યું. પછી નાખી દીધા આપણે એમાં હળદર ને પછી ચટણી પણ નાખી દીધી અને મીઠું પણ નાખી દીધું. પછી તો આ બધીને મસ્તીને એક નંબર મિક્સ કરી નાખ્યું ને પછી આપણે એમાં નાખી દીધું થોડુંક પાણી. પછી તો ઘડીક વાર પાકવા દીધું ને આપણું શાક મસ્તીનું પાકી ગયું ભાઈ. અને પછી નાખી દીધા માથેથી થોડાક ધાણા. ને તમને અમારા આ શાકનું લુક કેવું લાગ્યું કમેન્ટ કરીને કહેજો. અને તમને આવું શાક ભાવે કે નહીં એ પણ કહેજો. અને તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો ને તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે તમે અમારા અકાઉન્ટને ફોલો કરી દેજો. બાય બાય, ટેક ટેક.